कच्छनी यात्रा 3 बार करी। 3 बार कच्छ पधारिया और मुनि अवस्था में कच्छ यात्रा में प्रथम बार एम कही शकाय कि कच्छમાં તેરા પંથનો વ્યાપક રૂપમાં પ્રભાવ થયો। ઘણા બધા લોકો એમ વિચારે છે કે સજ્જન માણસ માટે જીવનમાં ઘણી બધી તકલીફ, પરેશાની, કષ્ટ આવી જાય છે, તો મનમાં સહેજ પ્રશ્ન થાય કે સજ્જન પુરુષો માટે સમસ્યા કેમ વધારે છે અને દુર્જન માટે તો સમસ્યા કમ છે। પરંતુ અમને જ્યારે તેરા પંથના યશસ્વી આચાર્ય પરંપરા એવં સાધુ સાધ્વીઓની જીવન ને જણા જોઈએ તો એમ ખબર પડે કે સંસ્કૃતની એક કહાવત, એક સૂક્તિ છે કે શ્રેયાંસી બહુ વિજ્ઞાન, કે શ્રેય કાર્યમાં, સરસ મહત્વપૂર્ણ સાચું કાર્યમાં સમસ્યા તો હોય જ છે। પ્રાય રૂપ દાલ મુનિ પણ જ્યારે કચ્છ ભુજમાં આ ક્ષેત્રમાં પધાર્યા તો આ ક્ષેત્ર ત્યાં સમય પણ નવું ક્ષેત્ર હતું। ચાહે પ્રવાસનો વિષય હોય, આહાર પાણીનો વિષય હોય, કેટલા બધા સમસ્યા પરિસહ દાલ મુનિ ને સહન કરવું પડ્યું ત્યાંને। પરંતુ મહાપુરુષ એટલે કે કેટલી પણ સમસ્યા આવી જાય પરંતુ મહાપુરુષ સ્વયંની પથથી અલગ ન થાય, તે સ્વયં પથથી આગળ बढ़ता જાય। કચ્છ પ્રવાસમાં દાલગણી જ્યારે પણ આવ્યા પ્રાય કચ્છમાં આવીને દીક્ષા પણ લીધી। ઇતિહાસની અનુસારે 14 વર્ષની ઉંમરમાં દાલ મુનિ દીક્ષા ગ્રહણ કરી। 21 વર્ષની ઉંમરમાં દાલગણી અગ્રણી બની ગયા અને અગ્રણી બન્યા પછી પ્રથમ ચોમાસામાં દાલગણી દીક્ષા પણ આપી દીધી અને લગભગ 45 વર્ષની ઉંમરમાં દાલગણી આચાર્ય પદ પર શોભિત થઈ ગયા અને પ્રાય 12 વર્ષનો એમનો આચાર્ય કાળ અને એમ 12 વર્ષનો આચાર્ય કાળ લગભગ 57 વર્ષની મતલબ પૂરી રીતે મને જોઈએ તો દાલગણીનો સંપૂર્ણ જીવન 57 વર્ષ, તો એટલે ઘણું બધું લંબુ નથી। फिर भी अल्प समयમાં भी દાલગણીનો પુરુષાર્થ, દાલગણીનો પ્રયાસ, દાલગણીની વાર્તાઓ સાંભળીને અમને પ્રેરણા આપે છે। कुछ एक उदाहरण છે કે દાલગણી જ્યારે યાત્રા કરતા હતા તો યાત્રામાં ઘણા લોકો એવા પણ હોય છે જે ધર્મને સમજતા નથી અથવા સાંપ્રદાયિક કટ્ટરતાના કારણે ઘણી તકલીફ પણ જોઈ મળી શકે છે। દાલગણીનો જ્યારે ગુજરાત યાત્રા કરી રહ્યા હતા અને ગુજરાત યાત્રામાં દાલગણી અમદાવાદ પણ પધાર્યા, તો અમદાવાદમાં દાલગણી જ્યારે ગોચરી પધાર રહ્યા હતા તો ત્યાં સમયે સાંપ્રદાયિક કટ્ટરતાનું એવું વાતાવરણ હતું કે પ્રાય એક સંપ્રદાયના સાધુ બીજા સંપ્રદાયના ઘરે ગોચરી નથી જતા। તો દાલગણી જ્યારે એક ઘરમાં ગોચરી કરવાનો પ્રવેશ કરી રહ્યા હતા ત્યારે જેમ જ પ્રવેશ કરીને પ્રયાસ કરી રહ્યા હતા તો ઘરનું જે માલિક હતું તે કહ્યું કે મહારાજજી અહીંયા તપાનું ઘર છે, એટલે એ તપા ગચ્છનું ઘર છે, બોલે તમને અહીંયા કેવી રીતે આવી ગયા? પણ દાલગણી કીધું કે અમને તપા કે ખતર કાંઈ વડાશ નથી, જ્યારે શુદ્ધ ભાત પાણી મળે તે અમને લેવું કલ્પે છે। અને શ્રાવક પ્રભાવિત થયું, એ તેરાપંથી ન હતો, फिर भी प्रभावित થયું કે એમ આ શુદ્ધ સાધુ ક્યારે જોવા મળે છે કે જાણે સંપ્રદાયની કોઈ ફરક નથી પડતી, શુદ્ધ ભાત પાણી મળે। अगर कोई तेरापंथी श्रावक पण હોય પરંતુ જ્યારે ઘર અસુસ્તો હોય કે આ ભાત પાણી શુદ્ધ નથી ત્યારે પણ સાધુ નહીં લઈ શકે, પરંતુ અન્ય જૈન અથવા અન્ય નોન જૈન પણ હોય પણ જ્યારે ભાત પાણી શુદ્ધ હશે તો સાધુને લેવો કલ્પે છે। તો દાલગણીને એટલા અનેક ઘણા પ્રસંગ છે અને મને લાગે છે કે એટલી ગુજરાતી ઘણું મારી प्रयास એટલું બહુ और दालगणी को इसी प्रवास में जीवन भर के उनके